માતાશ્રીનું પૂજન ઘનશ્યામભાઈ કરી રહ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, હરિકૃષ્ણ મહારાજની જય. હરિ ઓમ હરિ ઓમ હરિ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી રામચંદ્ર ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી સદગુરુ દેવ શ્રી 500 પરમહંસ શ્રી ભારત માત કી જય. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો
ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. સુરત મુનિ પ્રતાપસિંહને બતાવે છે, રાજન, ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનો ગાદી અભિષેક થયો. સહજાનંદ સ્વામીએ બહુ અદ્ભુત વરદાન પોતાના ભક્તોને માટે માગ્યા. ગુરુએ ભલામણ કરી શિષ્યોને, આજથી અમારા સ્થાને આ સહજાનંદ છે, એની આજ્ઞામાં સૌ તમે રહેજો, એની ઈચ્છાની અનુસાર તમે વર્તજો. આજથી સંપ્રદાયના ધણી એ છે. મુકુંદાનંદ બ્રહ્મચારીને આજ્ઞા આપી છે, જે પ્રમાણે અમને સેવો છો એ જ પ્રમાણે આજથી તમારે આ સહજાનંદ સ્વામીને સેવવા. એને દેહાદિકનું ભાન નથી, એને વસ્ત્રાદિકનું ભાન નથી, એટલે સમયે સમયે તમારે એની સંભાવના કરવી. નીલકંઠ છે વૈરાગ્યવાન, દેહાદિકનું નથી એને ભાન. જેમ સેવો છો અમને સદાય, તેમ સેવજો વૃષકુળરાય. જે પ્રમાણે તમે અમને છોડતા નથી, બસ એ જ પ્રમાણે આ સહજાનંદ સ્વામીનો પડછાયો થઈને તમે રહેજો. સહજાનંદ સ્વામીની આજ્ઞામાં રહેશે એ અમને ગમશે, એની આજ્ઞામાં નહીં રહે એ અમને બિલકુલ નહીં ગમે. આવી ગુરુએ જેતપુરની અંદર જાહેરાત કરી. કારણ હવે સંપ્રદાયના આચાર્ય થયા છે. સુરત બતાવે છે પ્રતાપસિંહ, કારતક સુદ પૂર્ણિમાના દિવસે જેતપુરની અંદર બહુ ભવ્ય સવારી મહારાજની નીકળી છે. દેશ દેશાંતરના ભક્તો આવેલા, ભગવાન ગાદીપતિ થયેલા, આખું એ જેતપુર દર્શન કરે, તમામ ભક્તોને દર્શનનો લાભ મળે એવા હેતુથી બહુ સુંદર, બહુ ભવ્ય સવારી જેતપુરની અંદર કાઢવામાં આવી. સરસ મજાનો હાથી શણગાર્યો, હાથી ઉપર સોનાની અંબાડી મૂકવામાં આવી, સોનાની અંબાડીમાં મહારાજને બેસાડવામાં આવ્યા. સર્વે સખી જીવન જોહને ચાલો રે, સર્વે સખી જીવન જોહને ચાલો રે. સર્વે સખી જીવન જોહને ચાલો રે. સર્વે સખી જીવન જોહને ચાલો રે. માર્ગ માહી આવે લટકન તો લાલો રે. માર્ગ માહી આવે લટકન તો લાલો રે. માર્ગ માહી આવે લટકન તો લાલો રે. માર્ગ માહી આવે લટકન તો લાલો. સંતોએ વર્ણન કર્યું છે, જેતપુરની અગાશીઓ, જેતપુરના છજાઓ,
જેતપુરનો રાજમાર્ગ એ લોકોથી ભરાયો છે. કીડિયારાની જેમ માણસ છલકાયું છે મહારાજની આ ભવ્ય સવારીના દર્શન માટે. સરસ મજાના સુવર્ણના આભૂષણ મહારાજને ધરાવવામાં આવેલા. વાકી શોભા મુખ બરની ન જાય રે, 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 જાકો નિગમ નેતી નેતી કરી ગાય રે, જાકો નિગમ નેતી નેતી કરી ગાય રે. કેટલા સહજ થયા છે પરબ્રહ્મ. વેદો નેતિ નેતિ કરીને થાકી જાય એ પરબ્રહ્મ પોતાની વચ્ચે ચાલતા હોય, પોતાની વચ્ચે સવારીમાં બેઠા હોય, કેવી અનુભૂતિ ભક્તોને થતી હોય. અપ્રાપ્ય જેને કહેવામાં આવે એ ભગવાન સહજ પ્રાપ્ય થયા, સહજ સુલભ થયા. ઘોડે ઉપર રાજેશ્વર બિરાજે રે, ઘોડી પર રાજેશ્વર બિરાજે રે, ઘોડે ઉપર રાજેશ્વર બિરાજે રે, ઘોડી ઉપર રાજેશ્વર બિરાજે રે, છબી દેખી કોટિક કંદર પલાજે રે, છબી દેખી કોટિક કંદર પલાજે રે. કરોડો કામદેવને શરમ આવે ને એવી અદ્ભુત મહારાજની સુંદરતા છે. એ સુંદરતા જોવા માટેની જ એ શોભાયાત્રામાં પડાપડી છે. સંતો પાછળથી દોડી દોડી અને મહારાજના મુખનું રસપાન કરવા માટે નજીક આવીને ઉભા રહે છે. મિલકે આવે મહામુનિઓ કે વૃંદ રે, મિલી આવે મહામુનિઓ કે વૃંદ રે, મિલકે આવે મહામુનિઓ કે વૃંદ રે, મિલી આવે મહામુનિઓ કે વૃંદ રે, તામે સોહે તારો કે બીચ જો ચંદરે, તામે શોહે તારો કે બીચ જો ચંદ રે, તામે શોભે તારો કે બીચ જો ચંદરે, તામે શોહે તારો કે બીચ જો ચંદ રે, શુક સનકા દિક ઉત્તમ જસ ગાવે રે, સુખ સંસાદિક ઉત્તમ જસ ગાવે રે, શુક સનકાદિક ઉત્તમ જસ ગાવે રે, સુખ સંસાદિક ઉત્તમ જસ ગાવે રે, નૃત્ય કરે નારદ વીણા બજાવે 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 રે, નિજ સખા ચામર કરે લે હાથ રે, નિજ સખા ચામર કરે લઈ હાથ રે, નિજ સખા ચામર કરે લે હાથ રે, નિજ સખા ચામર કરે લઈ હાથ રે, એ જોયા એ ભૂમાન
રે એ જોવાએ ભૂમાનંદ નાથ રે એ જોયાએ ભૂમાનંદ કે નાથ રે જોવાય ભૂમાનંદ નાથ રે સર્વે સખી જીવન જોહને ચાલો રે સર્વે સખી જીવન જોહન ચાલો રે સર્વે સખી જીવન જોહને ચાલો રે સર્વે સખી જીવન જોહન ચાલો રે બહુ અદ્ભુત જેતપુરમાં મહારાજની એ સવારી નીકળી છે. સંતો ભક્તો દેશ દેશાંતરના આવેલા ભક્તો એ સવારીને જોઈ ખૂબ આનંદિત થયા. સવારી પૂર્ણ થઈ બીજા દિવસથી સ્વામીના શરીરમાં થોડીક કસર વર્તાણી. સ્વામીએ મંદવાડને ગ્રહણ કર્યો છે. સ્વામીને થાય કે જે કાર્ય માટે આવેલા એ કાર્ય તો હવે પૂર્ણ થયું. જેની હતી એને ગાદી સોંપી દીધી. યોગ્ય શિષ્ય સમુદાય છે. હવે હું ધામમાં જઈ અને ભગવાનની સેવામાં લાગી જઉં. સ્વામીએ મંદવાડ ગ્રહણ કર્યો. ખડે પગે શિષ્યો સેવામાં હાજર છે. સહજાનંદ સ્વામીને ગુરુએ બોલાવીને કહ્યું, અમારે ફરેણી જવું છે. ગુરુને ફરેણી લઈ ગયા છે. ફરેણીની અંદર પોતાના અગ્રણી આગેવાન શિષ્યોને ગુરુએ ભેગા કર્યા. સ્વામી બતાવે છે ડાયો એ જ છે જે કામ પૂરું થઈને ચાલવા માંડે. જગ્યા રોકી ખાટલો કરી અને આ જગતમાં પડ્યો રે કોઈને ગમે ખરો? પણ ક્યારે જવું? તો કે જે કાર્ય માટે તમે આવ્યા છો એ કાર્ય પૂર્ણ કરીને જો. શાના માટે આવ્યા? તો કે આત્મકલ્યાણ માટે આવ્યા છો. તો આત્મકલ્યાણનું ભાથું તમે બાંધ્યું ખરું? તમને એટલો કોન્ફિડન્સ છે ખરો કે હવે કદાચ અત્યારે જ 5 વાગે પ્રાણ નીકળી જાય તો વાંધો નથી? એટલો વિશ્વાસ છે? જો નથી તો હજુ અડધો કલાક છે, લાગી જાઓ. અડધા કલાકમાં તમે મેળવી શકો છો. પૂરન હો જબ આપુન કાજા, જાય છાંડી જગ સબહી સમાજા. મોર કાજ મય પૂરન કિન્હા, આજુ લગે તુમકો સુખ દિન્હા. મારું કાર્ય હવે પૂર્ણ થયું. ધર્મધુરા એક યોગ્ય શિષ્યને સોંપી હવે હું નિવૃત્ત થયો. હવે મને શાંતિ છે કે મારા આશ્રિતો દુખી નહીં થાય. સહજાનંદ સ્વામી દરેકનું યથાયોગ્ય પાલન પોષણ અને રક્ષણ કરવા સમર્થ છે. ગુરુએ અણસાર આપ્યો કે અમારે હવે દેહ ત્યાગ કરવો છે. ધીરે 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 મંદવાડ વધવા લાગ્યો છે. હજુ તો જેતપુરથી ભક્તો ઘરે જ પહોંચેલા અને સમાચાર મળ્યા કે રામાનંદ સ્વામી બહુ જ બીમાર છે. દેહ ટકે એવું લાગતું નથી. ઘરે પણ નથી ગયા, કોઈ રસ્તેથી જ પાછા વળ્યા છે. ફરેણી ગામની અંદર
ભક્તોની ભીડ વધવા લાગી છે. ગુરુની અંતિમ સ્થિતિ, ગુરુના કૃશ શરીરના દર્શન કરી અને ભક્તો બહુ દુખિયા થઈ છે. કેવી જાહો જહાલી હતી. ગુરુ મહારાજ બેઠા હોય, આપણે આવીએ, ગુરુ હસતા હોય. ગુરુ હસે ત્યારે એમ લાગે પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો હોય, પણ એ હાસ્ય વિલાઈ ગયું. ગુરુનું શરીર બિલકુલ કૃશ છે. બસ ગુરુ મહારાજ આંખોથી જોઈ અને ભક્તોને આશ્વાસન આપે છે. મોટા ભાઈ રામદાસ સ્વામી દરેક ભક્તોની સરભરામાં જોડાયા છે. માગસર સુદ 13ના દિવસે પોતાના બધા જ શિષ્યો હાજર છે. સહજાનંદ સ્વામી ગુરુના ચરણારવિંદ પાસે પગ પાસે બેઠા બેઠા ગુરુના પગ ઉપર હાથ ફેરવે છે. રામાનંદ સ્વામીએ મનની વૃત્તિ સહજાનંદ સ્વામીની મૂર્તિમાં સ્થિર કરી. ધીરે 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 શ્વાસની ગતિને સ્વામીએ બંધ કરી. શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ. પંચ ભૌતિક દેહમાંથી પ્રાણ નીકળી અને પરમ પદ જ્યાં એને જવું છે ત્યાં એ પ્રાણ પહોંચી ગયો. સ્વામીનો નિશ્ચેતન દેહ થયો. રડારડ થઈ. ભક્તો રડવા લાગ્યા. આગેવાન મોટેરાઓ આશ્વાસન આપે છે. અગ્નિ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ. સરસ મજાની પાલખી બનાવી. રામદાસ સ્વામી, સહજાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મયારામ ભટ્ટ આ 4 ભક્તોએ ગુરુને કાંધ આપી છે, પાલખીને ઉઠાવી છે. ભગવાનનું સ્મરણ કરતા, ભગવાન કૃષ્ણની ધૂન કરતા ભદ્રા નદીના કિનારે આવી અને ગુરુના પંચ ભૌતિક દેહને ચંદન તુલસી આદિ કાષ્ઠમાં અગ્નિ દાહ આપવામાં આવ્યો. ગુરુનો પંચ ભૌતિક દેહ બળીને ભસ્મીભૂત થયો, પણ ગુરુનો સંદેશ કાયમને માટે અમર રહ્યો. ભદ્રામાં સ્નાન કર્યું. રોજ સાંજે ગીતાનું વાંચન થાય છે. ભગવાન શ્રી હરિ સ્વયં ગીતાજીનો 2જો અધ્યાય, 12મો અધ્યાય, 15મો અધ્યાય એનું વાંચન કરે છે. ભક્તોને આશ્વાસન આપે છે. 13માના દિવસે બ્રહ્મ ભોજન કરાવ્યું પ્રભુએ. અનેક પ્રકારના દાન આપ્યા છે. યથોચિતમ ભૂપવિધાય સોખિલમ ક્રિયાકલાપમ વિધિનૌર્ધ્વદૈહિકમ. પ્રથમ પ્રકરણનો આ અંતિમ શ્લોક છે. યથોચિતમ ભૂપવિધાય સોખિલમ ક્રિયાકલાપમ વિધિનૌર્ધ્વદૈહિકમ. ગુરોઃ સ્વકીયસ્ય સતીર્થ્યમંડલમ સમગ્રમેકત્ર સમાવયસ્તતઃ. ગુરુનું 13મું પૂર્ણ થયું. ભગવાન સહજાનંદ સ્વામીએ 13માના દિવસે સાંજે નિર્ણય કર્યો કે આપણે આવતીકાલે બહુ મોટી સભા ભરીએ, દેશ દેશાંતરથી આવેલા ભક્તોને આપણે વિદાય આપીએ. હે પ્રતાપસિંહ, ગુરુના સ્વધામ ગમન પછી બરાબર 14માના દિવસે ફરેણી ધામની અંદર મહારાજે બહુ મોટી સભા બોલાવી છે. પ્રથમ પ્રકરણનું પુષ્પ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના પાવન ચરણોમાં આપણે સાદર સમર્પિત કરીએ છીએ. સત્સંગી જીવનમાં 5 પ્રકરણ છે. માત્ર પ્રથમ પ્રકરણ પૂર્ણ થયું છે. સફર બહુ લાંબી છે. પણ કથાઓને છોડવી એના કરતા ભલે એક પ્રકરણ તો એક પ્રકરણ, પણ વિસ્તૃત સાંભળી શકાય એવા આદેશ, એવા ઉદ્દેશ્યથી મેં આ પ્રકરણને લંબાવ્યું છે.
આપણે ભગવાનને રાજી કરવા માટે આ આયોજન કરેલું છે. ભગવાનને રાજી કરવા છે. કોઈ ટાર્ગેટ નક્કી નથી કે પૂરું જ કરવું. ટાર્ગેટ ક્યારે હોય? કોઈના કલ્યાણને અર્થે, કંઈક પ્રાપ્ત કરવાને અર્થે તમે જ્યારે કથા બેસાડો, વિધિની સાથે બેસાડો, ત્યારે એ ટાર્ગેટ તમારે પૂરું કરવું પડે છે. આપણું ટાર્ગેટ, આપણું લક્ષ્ય, આપણું ધ્યેય એક જ છે કે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રસન્નતા મળે. અને ભગવાનની પ્રસન્નતાને અર્થે જ આપણે આ કથાનું શ્રવણ કરીએ છીએ. કથા પૂરી કરવી એ મહત્વની નથી. હું 2 જ મિનિટમાં આખું સત્સંગી જીવન હમણાં જ પૂરું કરી દઉં, એ કોઈ નવી નવાઈની વાત નથી. પણ એનાથી આત્મસંતોષ મને તો નહીં જ મળે, તમને મળે કે ન મળે ખ્યાલ નથી. અને હું હંમેશા એક વાત ઉપર ભાર મૂકું છું. સંત તુલસીએ જ્યારે રામચરિત લખ્યું ને, ત્યારે પ્રારંભમાં એમણે ખુલાસો કર્યો, હું રામાયણ લખું છું, મારો એવો કોઈ દાવો નથી કે આનાથી લોકોનું કલ્યાણ થશે. લોકોનું કલ્યાણ થાય કે ન થાય એ પછીની વાત છે. હું તો મારા આત્મસંતોષને માટે સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. પણ છતાંય શક્ય એટલી કથાઓને આપણે સાંભળીશું, શક્ય એટલી કથાઓને ટૂંકાવીશું. તમે બધાએ બહુ ભાવથી આ ચૈત્રી સમયમાં અહીંયા આવ્યા છો. યજમાન પરિવારના આમંત્રણને માન આપી, સંતોના આદેશથી ઘરકામ છોડી 7 દિવસ સુધી તમે અહીંયા રોકાવાના છો. એ બહુ મહત્વનું છે, બહુ મોટી વાત છે. કામ કોને નથી જગતમાં? બધાયને કામ છે, બધા જ બીજી છે. સાધુ હોય, સંન્યાસી હોય, ગ્રહસ્થ હોય, સંસારી, બધા જ વ્યસ્ત છે. અને છતાંય આપણે અહીંયા આવી અને ભગવાનની કથા કેટલા શાંતિથી સાંભળો છો. મને બહુ નવાઈ લાગે કે કથા દરમિયાન તમે એક પણ વ્યક્તિ અહીંથી ઊભા નથી થતા ને, એ બહુ આનંદની વાત છે. એ તો બહુ હતપત ચાલ્યા જ કરે. તમે બધાએ બહુ ધ્યાનથી કથા સાંભળો છો, એટલે તમને બધાઈને હું વંદન કરું છું. અને સ્વામીએ જ્યારે કહેલું કે આપણે સત્સંગી જીવનની મૂળ કથા કરવી છે, કેટલા હરિભક્તો આવશે નક્કી નહીં. મેં કીધું આવે કે ના આવે, આ થાંભલા તો છે જ. આપણે ઘનશ્યામભાઈ એકલા બેહે ને તોય વાંધો નથી, આપણે કથા કરવી. મને ઘણીવાર સંચાલકો બ્રેક મારે કે 4નો ટાઈમ છે, 4નો ટાઈમ છે. હું કહું હવે 3:30 શરૂ કરીએ તો વાંધો હું છે? તો કે કોઈ આવ્યો નથી. મેં કીધું ભલે આપણે શરૂ કરીશું, એટલે આવીને બેહવાના જ છે, જવાના છે ક્યાં? હવે આવીને ભરાઈ જ પડ્યા છે, અહીંથી જશે ક્યાં? અને કે 4 વાગે કરીએ તો મેં કીધું ના, હવે કથા કરવા આવ્યા છે એટલે આપણે કથા તો કરવી જ. 2 માણસ આવે તોય કથા કરવી. આ માર્ગ એ ક્વોન્ટિટીનો નથી, ક્વોલિટીનો છે. તમે કેટલા આવ્યા ને એ મહત્વનું નથી, પણ જેટલું અહીંયા બેઠું છે ને બધું જ સત્સંગનું ક્રીમ છે. આ સત્સંગનું ક્રીમ છે. જેને ચૈત્રી સમયો અડે છે, જેને મહારાજની આજ્ઞા અડે છે, જેને ભગવાનના એ વચનો યાદ છે, બહુ આનંદની વાત છે. તમે બધાએ અહીંયા આવ્યા અને કથાનું શ્રવણ કર્યું. ભગવાન સહજાનંદ સ્વામી હવે પછી જે ચરિત્રો કરશે એ દ્વિતીય પ્રકરણમાં સુવ્રત મુનિ વર્ણવે છે. અથ દ્વિતીય પ્રકરણ આરભ્યતે. સુવ્રત ઉવાચ સ્નાતઃ કૃતાનિકઃ સોથ 14 દિને સભામ કારયામાસ મહતી ન્યષીદત તત્ર ચ સ્વયં.
સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ગુરુવર્ય રામાનંદ સ્વામીના તિરોધાન થયા પછી 14માના દિવસે પ્રાતઃ કાળે સ્નાનાદિક ક્રિયાઓને સમાપ્ત કરી ભગવાન શ્રી હરિએ સંતો ભક્તોની વિશાળ સભાનું આયોજન કર્યું. એ સભાની અંદર પધારી એક અમૂલ્ય બહુમૂલ્ય સિંહાસનમાં ભગવાન શ્રી હરિ બિરાજમાન થયા. ભગવાનના મુખારવિંદની આગળ રામાનંદ સ્વામીનો શિષ્ય સમુદાય આવીને બેઠો છે. સૌથી આગળ નૈષ્ટિક બ્રહ્મચારીઓ, એમની પાછળ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો, એમની પાછળ મયારામ ભટ્ટ આદિક ભક્તો, એમની પાછળ મૂળજી આદિ ક્ષત્રિય ભક્તો, એમની પાછળ પર્વતભાઈ વગેરે વૈશ્ય ભક્તો, એમનાથી પાછળ કૃષ્ણદાસ વગેરે શુદ્ર ભક્તો સભાની અંદર યથાયોગ્ય સ્થાને બેઠા છે. એ સભામાં પુરુષોનો સ્પર્શ ન થાય એ રીતે લાડકીબાઈ, ગંગાબાઈ આદિક રામાનંદ સ્વામીની શિષ્યા સ્ત્રી ભક્તો પણ બેઠી છે. વિશાળ સભા ભરાઈ છે. ગુરુના ગયા પછીની આ પ્રથમ સભા છે. આજ સુધી આવી સભા ક્યારેય જોઈ નથી. આજ સુધી દરેક સભામાં ગુરુ હતા. ગુરુ વગરની ગાદી, ગુરુની અનુપસ્થિતિ જોઈ અને શિષ્યોની આંખો ભરાણી છે. ગુરુની યાદ તાજી થઈ છે. મુકુંદાનંદ બ્રહ્મચારી ઉભા થઈ મહારાજને વંદન કરી અને પ્રાર્થના કરે છે. નમઃ શ્રી સહજાનંદ સ્વામીને ગુરુમૂર્તયે નારાયણ મુને સ્તુભ્યમ નાના સદ્ગુણશાલિને મહારાજત્વમેવાસી સ્થાને શ્રી સ્વામીનો દેવય. હે મહારાજ, ગુરુ રામાનંદ સ્વામીના સ્થાને હવે તમે છો. અનેક સદગુણોના આપ ભંડાર છો. અમને બધાઈને ધર્મ પળાવવા માટે તમે સમર્થ છો. હે મહારાજ, હે સહજાનંદ સ્વામી, અમે તમારા શિષ્યો છીએ. અમે તમારા શરણે આવ્યા છીએ. તમે જે પ્રમાણે આજ્ઞા આપશો એ પ્રમાણે તમારી આજ્ઞામાં અમે રહીશું. તમે અમારા ગુરુના સ્થાને, તમે અમારા ગુરુની ગાદીએ બેઠા છો. વાલા ભક્તો, મહત્વ આ ગાદીનું છે. આ ગાદી ઉપર જે બેસે ને એ જ આચાર્ય હોય છે, એ જ વંદનીય હોય છે, એ જ પૂજનીય, એની જ આજ્ઞાનું આપણે પાલન કરવાનું હોય છે, એને જ માનવાના હોય છે. હું ત્યાં સુધી કહું, જે આચાર્યને માનતો નથી એ વડતાલનો આશ્રિત નથી. કારણ તમે રાકેશ પ્રસાદજીને ન માનો તો તમે લક્ષ્મીનારાયણ દેવની પીઠનો દ્રોહ કરો છો. આ ગાદી કોની છે? રાકેશ પ્રસાદજી મહારાજની નથી. આ ગાદી લક્ષ્મીનારાયણ દેવની ગાદી છે. અને એ ગાદી ઉપર સાંપ્રત સમયે રાકેશ પ્રસાદજી મહારાજ બિરાજે છે. સનાતન સત્ય એ સ્વીકારવું જ પડે. ઘુવડ એમ કે સૂર્ય દેખાતો નથી, તો એમાં સૂર્યનો વાંક નથી, વાંક ઘુવડનો છે. આત્મચિંતન કરવું. પૂછડું આપણને ઘણાને એવું પકડાઈ ગયું છે, મિયાજીની જેમ છૂટતું જ નથી. વોરાનું દ્રષ્ટાંત આપે છે દલપતરામ. ગાડા ઉપર બેઠો તો, ગાડું હલતું હતું. વોરાએ ખેડૂતને કહ્યું, જોજે ધીરે ચલાવું, પડી જઈશ. ખેડૂતે કહ્યું, નાડું ઝાલજે. મોટો ખાડો આવ્યો. વોરાજી ગાડા ઉપરથી નીચે પડ્યા. બૂમા બૂમ કરી, મૂર્ખા, ગાડું ચલાવતા નથી આવડતું. ખેડૂત કે, મેં તો કીધું તું નાડું ઝાલવાનું. અરે હજુ નથી છોડ્યું, લેંઘાનું પકડીને બેઠો. એમ ઘણા બધા લોકો હજુ 14 વર્ષ થયા તોય લેંઘાનું નાડું છોડતા જ નથી. ક્યારે છૂટશે? હદ થઈ. હવે છોડો, મનોગ્રંથિને છોડો. મહારાજને રાજી કરવા છે, ભગવાનને રાજી કરવા છે. શું તમને આ વિકાસ નથી દેખાતો? શું તમને આ આધ્યાત્મિક વિકાસ નથી દેખાતો? તમને શું રાકેશ પ્રસાદજી મહારાજમાં, રઘુવીરજી મહારાજની ઝાંખી નથી થતી? શું કમી છે, શું ખામી છે?
એક સારા આચાર્ય જ્યારે મળ્યા છે એનો જેટલો ફાયદો ઉઠાવીએ, જેટલો દર્શનનો સ્પર્શનો લાભ લઈએ ને એટલો આપણો બેડો પાર થાય. આ ગાદી ભગવાન શ્રી હરિની ગાદી છે. આની ઉપર બેસવાનું સૌભાગ્ય જેને તેને મળતું નથી. આ ભાગ્યમાં હોય ને તો જ મળે, બાકી આમ છેટી રહી જાય ગાદી. સનાતન સત્ય એ છે કે રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના આચાર્ય છે અને ભવિષ્યમાં પણ રહેશે. હવે તો ક્યારે બદલાય? મહારાજ હરિકૃષ્ણ મહારાજ સ્વયં આવી અને બીજા આચાર્યની સ્થાપના કરે તો કંઈક મેળ પડે, બાકી હવે આમાં કોઈ મિનમેખ ન થાય. આ સત્યને આપણે સ્વીકારવું જ પડશે. પ્રેમથી સ્વીકારીએ તોય ભલે, અને પ્રેમથી ન સ્વીકારો અને એકલા એકલા ભજન કર્યા કરો તો અમને કોઈ વાંધો નથી. વિખૂટા પડી ગયેલા ઘણા બધા ગામડાઓ અમે જોયા છે. આ જે ડખો થયો ને નવા જૂનાનો, નવો માણસ ક્યાં સુધી હોય, નવી વહુ ક્યાં સુધી હોય? એ 14 વર્ષ થાય પછી તમે નવી 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 કહો તો તમને નથી લાગતું એનું અપમાન કરો છો? નવું જૂનું હવે પતી ગયું. હવે તો રાકેશ પ્રસાદજી મહારાજ એ જ આચાર્ય છે, એ જ સત્ય છે, એ જ સનાતન સત્ય છે. જે લક્ષ્મીનારાયણ દેવની આરતી ઉતારે છે, જે હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદ ઉપર પગ મૂકી અને આપણા સુખને માટે પ્રાર્થના કરી શકે છે. નોમના દિવસે એ આચાર્ય હોય એ જ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં મસ્તક મૂકી, હાથ મૂકી અને આ ઉદ્ધવ સંપ્રદાયના, આ વડતાલ દેશના તમામ ભક્તો સુખિયા થાય એવી પ્રાર્થના આપણા માટે રાકેશ પ્રસાદજી મહારાજ કરે છે. તમે મંદિર કરો એ વેલીડ ક્યારે ગણાય? જ્યારે રાકેશ પ્રસાદજી મહારાજ આરતી ઉતારે છે. બાકી બીજો ગમે એ વ્યક્તિ આરતી ઉતારે એ વેલીડ નથી. હું તો ત્યાં સુધી કહું, હું એ મંદિરમાં જવા પણ તૈયાર નથી. કારણ વેલીડ નથી, એ પ્રતિષ્ઠા વેલીડ નથી. મહારાજની આજ્ઞા છે ગાદીએ બેઠા હોય એ આરતી ઉતારે તો જ એ દેવ પૂજવા યોગ્ય, સેવવા યોગ્ય, ઉપાસના યોગ્ય છે. જો આ બંધારણ ન હોય તો આ તો બોડી બામણીનું ખેતર થઈ જાય. કાલે ઉઠીને ગમે એ વ્યક્તિ લાલ પાગ પહેરી અને આરતીઓ ઉતારવા માંડે તો શું આપણે દરેક મંદિરોમાં જઈને માથા ઘસવા? શ્રીજી મહારાજની ઈચ્છાથી, મોટા સંતોની ઈચ્છાથી, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પૂર્ણ આશીર્વાદ, પૂર્ણ કૃપા લઈ અને મહારાજ શ્રી ગાદી ઉપર આવ્યા છે. લોકો એમ કહેતા 2 દિવસ રહેશે, 5 દિવસ રહેશે, 14 વર્ષ થઈ ગયા ને હજુ 40 વર્ષે નિકાલ આવવાનો નથી. ઘણા હજુ કોર્ટના ચુકાદાની રાહ જોઈને બેઠા કે ચુકાદો આવે ને પછી માનીશું, મરી જઈશ તું એમને. આવ્યો છે ચુકાદો. આ દેશમાં રામ મંદિરનો ચુકાદો કેટલા વર્ષોથી નથી આવ્યો, આય નહીં આવે. મારા ચેલાને ત્યાં ચેલા થશે ને ત્યારે આવશે, ત્યારે આપણે હયાત નહીં હોઈએ. એટલે હવે આ સનાતન સત્યને સ્વીકારી લો. હજી ક્યાંક ખૂટતું હોય, શરમ લાગતી હોય ને, શરમને છોડી અને અહીંયા આવીને પગે લાગી લો. આ કલ્યાણનો માર્ગ છે. આ બોડી બામણીનું ખેતર નથી. આમાં તમે તમારા મનમાં આવે એવું તંત્ર ન ચલાવી શકો. શ્રીજી મહારાજના જેને કોઈ સિદ્ધાંત નથી, એ સિદ્ધાંત પક્ષ નામ રાખીને ફરે છે જગતમાં. કોઈ સિદ્ધાંત નથી. સંપ્રદાયને બહુ વિષમ પરિસ્થિતિમાં મૂકનારા લોકો દાવો કરે છે અમે સાચા છીએ. શાના સાચા? અમે જોઈ ધર્માદાની લાઈનો, અમે અનુભવી, એકે હાચો સત્સંગી નહોતો.
દારૂ પીનારા લોકો લાઈનમાં આવી અને એમ કે અમારો ધર્માદો સ્વીકારો. આ શું તમારો સિદ્ધાંત છે? આનાથી તમે શું મહારાજને રાજી કરવાના છો? ભગવાનને રાજી કરવા હોય તો આ બધું છોડો, ખોટા ધંધા છોડો, જેનાથી સમાજ દુઃખી થાય, સમાજનો આમ માનવી દુઃખી થાય. તમે સમાજને છિન્ન ભિન્ન કરવાનું કાર્ય કરો છો. સંતોનું કામ સમાજને જોડવાનું છે, નહીં કે તોડવાનું. આચાર્યનું કામ એ સમાજને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે, નહીં કે આતંકવાદીઓ તૈયાર કરવાનું. પૂજ્ય મહારાજ શ્રી ગાદી ઉપર બેઠા પછી મહારાજ શ્રીના મુખે તમે ક્યારેય કોઈ અવળો શબ્દ નહીં સાંભળ્યો હોય. નાનામાં નાનો સાધુ એમ કે બાબજી પધરામણી કરવી છે, પ્રતિષ્ઠા કરવી છે, તરત જ તૈયાર. આવા સહજ આચાર્ય ક્યારે મળે? એક સહજાનંદ સ્વામી આટલા સરળ હતા અને બીજા રાકેશ પ્રસાદજી મહારાજ આટલા સરળ છે. ઝૂંપડાઓમાં જઈને પધરામણી કરે, એક એક દિવસમાં 100 ઘરે જઈને પધરામણી કરે, એ રાકેશ પ્રસાદજી મહારાજ છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ. એમની નિશ્રામાં, એમના આશીર્વાદથી આ યોજાયેલ આ ઉત્સવમાં, આ ઉત્સવની અંદર બેસી અને કથા સાંભળવાનો આપણને સૌને લાભ મળ્યો. ઘનશ્યામભાઈને બહુ હેત છે મહારાજ શ્રી સાથે. મહારાજ શ્રીની જીભ વળે અને ઘનશ્યામભાઈનું શરીર વળે મહારાજ શ્રી સાથે ખૂબ એમને અંગત સ્નેહ છે અને એટલે જ એ ભગત સુખી છે. મેં પહેલા પણ કહેલું અને આજે પણ કહું છું કે જેવા તમારા આચાર્ય હોય એવા જ ગુણ તમારામાં આવે. રાકેશ પ્રસાદજી મહારાજનો હરિભગત ક્યાંય કોઈ ધમાલમાં નહીં જોડાય, એ કોઈ આંદોલનમાં નહીં જોડાય, એ કોઈ ઉપવાસ હડતાલમાં નહીં જોડાય, કારણ આપણા મહારાજ ગુણિયલ છે. એટલે એમના ગુણો આપણી અંદર સહેજે સહેજે આવશે. આપણી સામે જે તત્વો છે એમને બાજવા સિવાય, ઝઘડવા સિવાય બીજો કોઈ ધંધો નથી. એટલે ભગવાનના ભક્તોએ, ડાહ્યા લોકોએ, મોક્ષ જેને સુધારવો છે એને આ લપમાં ક્યારેય ન પડવું. હું ઘણાઈને જોઉં છું એનાથી ઘર નથી હચવાતું અને એ પાછો આ વિવાદની અંદર અગ્રેસર થઈને ફરતો હોય. તું ભાઈ ઘર હાચવ, તારાથી ઘર નથી હચવાતું અને તું ક્યાં ડખામાં પડ્યો? આ ડખો તો અમારો છે. પ્રોબ્લેમ અમને હતો, અમને દીક્ષા નથી મળતી, અમે મંદિરો બનાવતા એમાં પ્રતિષ્ઠાઓ નથી થતી, અમને ઘણી બધી અવહેલનાઓ સહન કરવી પડતી. મોટા સંતોએ એટલે આ નિર્ણય લીધેલો. એટલે ભગવાનના ભક્તો મોક્ષ જે ઈચ્છે છે એ ભક્તોએ આ ડખાથી દૂર રહેવું. ભજન નથી થતું અને આ ડખો કરી અને ખોટો આપણે કોઈનો દ્રોહ કરીએ તો ભગવાન રાજી ન થાય. ભગવાન શ્રી હરિ ગાદી ઉપર બેઠા પછી મહારાજમાં એ સામર્થ્ય હતી કે શરણે આવેલા જીવોને સુખી કરે. મહારાજત્વમે વાસી સ્થાને શ્રી સ્વામિનોદ્યવય અતઃ સ્વામી ત્વમસ્માકં વયમ શિષ્યાસ્તવાખિલા. હે મહારાજ, તમે જેમ કહેશો એમ તમારી આજ્ઞામાં અમે રહીશું. તમે અમને યોગ્ય માર્ગ બતાવો. અમારે શું કરવું, અમારે શું ન કરવું, ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, એ યથાયોગ્ય રીત અમને બતાવો. તમારા શરણે આવ્યા પછી અમને કોઈ માર્ગ સૂઝતો નથી. તેરી શરણ મેં આય કે ફિર आश किसकी कीजिए. तेरी शरण में आएंगे फिर आस किसकी कीजिए. तेरी शरण में आएंगे फिर आस किसकी कीजिए.
ભગવાનનું શરણ મળે પછી કોની આશા રાખવી? આ ચરણારવિંદનો આશ્રય મળે પછી બીજી આશા રાખે ને મહામૂર્ખ કહેવાય. नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का. नहीं देख पाता है मुझे दुनिया में तेरी शान का. नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का. नहीं देख पाता है मुझे दुनिया में तेरी शान का. गंगा किनारे बैठ के क्यों कूप का जल पीजिए. गंगा किनारे बैठ के कूप का जल पीजिए. ભગવાનના શરણે આવો, હરિકૃષ્ણ મહારાજના શરણે આવો અને પછી જો જ્યોતિષીઓના ચક્કર ચાલુ રહે ને તો માનવું કે આપણા જેવો મૂર્ખો કોઈ નથી. ગંગાના કિનારે બેઠો હોય અને પાણી બિસ્લેરીનું પીતો હોય, કૂવાનું પીતો હોય, એને કેવો મૂર્ખો જાણવો? એવો એ મૂર્ખ છે. ગંગા કિનારે बैठ के क्यों कूप का जल पीजिए. गंगा किनारे बैठ के कूप का जल पीजिए. तेरी शरण में आय के क्यों आश किसकी कीजिए. तेरी शरण में आए फिर आस किसकी कीजिए. हरगिज नहीं लायक हूँ मैं घर से तेरे दरबार का. हर दिन लायक हूँ मैं घर से तेरे दरबार का. हरगिज नहीं लायक हूँ मैं घर से तेरे दरबार का. हर दिन लायक हूँ मैं घर से तेरे दरबार का. मेरी खता को माफ कर दीदार अपना दीजिए. मेरी खता को माफ कर दीदार अपना कीजिए. मेरी खता को माफ कर दीदार अपना दीजिए. मेरी खता को माफ कर दीदार अपना कीजिए. લાયક નથી છતાંય તારા દરબારમાં આવ્યો છું. રોજ ભૂલો ઉપર ભૂલો કરું છું, પણ મહારાજ પ્રકૃતિ છે તમારી, જીવની ભૂલોને માફ કરવી. પ્રકૃતિ છે મારી, ભૂલો ઉપર ભૂલો કરવી. તારા શરણે આવ્યો છું, જેવો છું એવો તારો છું. पतित पावन नाम सुन कर मैं शरण तेरी पड़ा. पतित पावन नाम सुनकर मैं
अपना मुझे कर दीजिए। शोभन कैसे नाम को अपना मुझे कर दीजिए। પતિત પાવન નામ છે તમારું, હું પતિત છું, શરણે આવ્યો છું, તમે તમારા નામને સફળ બનાવી અને મારો હાથ ઝાલી લ્યો મહારાજ. ગમે એ માણસને ગમે છે, ભગવાનને ગમે છે. તમે એમ કહી દો તમારા હવાલે છું એટલે વાત પતી જાય છે. ગાડી ભટકાય, સાયકલ ભટકાય, હાથ જોડીને સોરી કહી દો ને ભૂલ થઈ ગઈ ભાઈ મને ન દેખાયું તો વાત પતી જાય છે. પણ વાયો ચડાવવા જશો, ચલો જો આપણાથી બળિયો હશે તો માર્યા વગર નહીં મૂકે, ઝઘડો વધશે, ડખો વધશે. માલ શામાં છે? હાથ જોડવામાં માલ છે, હાથ જોડવામાં માલ છે. मिलता है ब्रह्मानंद जिसके नाम लेने से सही. मिलता है ब्रह्मानंद जिसके नाम से सही. मिलता है ब्रह्मानंद जिसके नाम लेने से कौन से प्रीत कीजिए. ऐसे प्रभु को छोड़ कर फिरे कौन से प्रीत कीजिए. ऐसे प्रभु को छोड़ कर फिरे कौन से प्रीत कीजिए. ऐसे प्रभु को छोड़ फिर आश किसकी कीजिए. तेरी शरण में आए फिर आस किसकी कीजिए. મહારાજ બહુ રાજી થયા. મુકુંદાનંદ આદિક ભક્તોના નિષ્કપટ ભાવયુક્ત વચનો સાંભળી એમના ભાવને આદર આપતા ભગવાન શ્રી હરિ ધર્મશાસ્ત્રને અનુસરતા પ્રિય વચનોથી ધર્મ મર્યાદાને દ્રઢ કરાવવા માટે કહેવા લાગ્યા. હે બુદ્ધિશાળી મુકુંદાનંદ, હે ભક્તો, તમે મારા વચનને બહુ ધ્યાનથી સાંભળજો. તમે મારો આશ્રય કરનારા છો, હું જાણું છું. તમે બધા જ મુમુક્ષુઓ છો. દેવતાઓને પણ દુર્લભ આ માનવ દેહ મળ્યા પછી જે કર્મ કરવા જોઈએ એ તમામ કર્મ તમે કરો છો. સૌથી પહેલા તો આપણા ગુરુએ આપણને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને ક્યારેય છોડવાનો નથી. ગુરુએ તમને જે પ્રમાણે રહેવાની આજ્ઞા આપી એ પ્રમાણે જ તમે બધાએ ભક્તો રહેજો. ત્યાગી ગ્રહસ્થ તમામ નિયમપૂર્વક ગુરુની આજ્ઞાનું અચૂક પાલન કરજો. ગુરુ મહારાજ તો ગયા, પણ ભક્તો યાદ રાખજો, મહાપુરુષ કબહુ નહીં જાવે, ભૂતલ પરસો પ્રગટ રહાવે. મહાપુરુષો ક્યારેય આ જગતમાંથી જતા નથી. જો ગુરુવર આદેશ પઠાવા, ભરત હુતા મેં ભુવી સબ ઠાવા. ગુરુએ
જે આજ્ઞા આપી, જે આદેશ આપ્યો, એ આદેશ અનુસાર તમે બધા વર્તજો. માનવ જન્મ મળ્યા પછીનું જે કર્તવ્ય છે, જે તમે કરી રહ્યા છો, હું પણ તમને ભલામણ કરું છું, ધર્મમય જીવન રાખજો. ધર્મ રાખશો ને ભક્તો, તો જ સુખિયા થશો. ધર્મનો બહુ મોટો મહિમા મહારાજે બતાવ્યો. ધર્માદપે તમ યત કર્મમ યદ્યપિ સ્યાન મહાફલમ ન તત્સેવે તમે ધાવી શુચિ કુસલિલમ યથા. ધર્મ રહિત કોઈ પણ કર્મ ભલે ને મહાફળને આપનારું હોય, છતાંય પવિત્ર અને બુદ્ધિશાળી પુરુષે જે પ્રમાણે ગંદુ પાણી બોટલમાં ભરતા નથી, ગંદા પાણીમાં ક્યારેય બેસતા નથી, ગંદા પાણીનો ત્યાગ કરીએ છીએ, એ જ પ્રમાણે બુદ્ધિશાળી પુરુષોએ ધર્મ રહિત કર્મનો ત્યાગ કરવો. યમાર્યા ક્રિયમાણં હિ સ્તુવન ત્યાગ મવેદિનઃ સધર્મો યમ ચ નિંદંતી તમ ધર્મમ પ્રચક્ષતિ. વાલા ભક્તો, ધર્મ એને જાણજો, સચ્શાસ્ત્રોને જાણનારા જે આર્ય મહાપુરુષો થયા, એ મહાપુરુષોએ જે કાર્યની પ્રશંસા કરી છે એ ધર્મ છે. એ મહાપુરુષોએ જે કાર્યની નિંદા કરી છે એ અધર્મ છે. જગતમાં સુખ જોઈએ છે તો ધર્મનું પાલન કરજો. ધર્મમાં રહેશો તો કોઈ તમને દુખી નહીં કરી શકે, ધર્મમાં નહીં રહો તો કોઈ તમને સુખી નહીં કરી શકે. વિદ્યા વિત્તમ વપુઃ શૌર્યમ, બહુ સમજવા જેવી કથા છે. વિદ્યા જોઈએ છે તો ધર્મમાં રહો, પૈસો જોઈએ છે તો ધર્મમાં રહો, શારીરિક સૌંદર્ય જોઈએ છે તો ધર્મમાં રહો, શૂરવીરતા જોઈએ છે તો ધર્મમાં રહો. તમે ઈચ્છો છો કે સારા કુળમાં મારો જન્મ થાય, કદાચ મોક્ષ થયો ન થયો, સારા કુળમાં જન્મ મળે તો ધર્મમય જીવન જીવો. સંસાર સંકટોદ્ધારો ધર્માદેવ પ્રવર્તતે. સંસારના સંકટમાંથી ઉદ્ધારનારું તત્વ એ ધર્મ છે. નિરોગીપણું ધર્મ દ્વારા મળે છે. પંચ વિષયની પાછળ પાગલ માનવ જો ધર્મનું પાલન કરે ને તો સહેજે સહેજે એને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષય સંકલ્પ માત્રથી પ્રાપ્ત થાય, જો એ ધર્મમાં રહે તો. બહુ સીધી સાદી સરળ વાત છે. સાંજ પડે તમને મંદિર યાદ આવે છે, તમને કોઈ વ્યસન નથી, તમે નિર્વ્યસની છો, તો તમે આ પંચ વિષયને બહુ સરળતાથી પામી શકશો. અને સાંજ પડતા દારૂનો અડ્ડો યાદ આવે, મંદિર યાદ. સારા સારા લોકો હવે આમ હાંજ પડે ને એટલે ત્યાં જ દેખાય આપણને. પહેલા એવું કહેવાતું, નીચ પ્રકારના લોકો જ દારૂનું સેવન કરે, હવે ઉલટું થયું. ઉચ્ચ પ્રકારના લોકો જ દારૂનું સેવન કરતા હતા. દારૂ વેચનારના બંગલાઓ થયા અને પીનારાઓના ઝૂંપડાઓ થયા. બહુ દારૂણ પરિસ્થિતિઓ ગામડાઓમાં થઈ. સારા સારા યુવાનો, સારા સારા સત્સંગીઓ દારૂના રવાડે ચડ્યા. ઘણી જગ્યાએ તો એવું પીને મંદિરમાં આવનારા ઘણા બધા લોકો છે. હમણાં એક લેખકે બહુ સરસ લખ્યું હતું કે ગુજરાતની અંદર દારૂ એ ભગવાનની જેમ છે.
દેખાતો નથી પણ બધે જ છે. દેખાતો નથી પણ બધે જ છે. બહુ સહેલાઈથી, બહુ સરળતાથી મળે છે. જેની અંદર ધર્મ નથી, દારૂના રવાડે ચડે એટલે 100 વીઘા હોય ને 50 થાય, પછી 5 થાય ને પછી આવ ભિખારી થઈને ફરે. જેના જીવનમાં ધર્મ નથી એ દુઃખી જ થવાનું, એ સનાતન સત્ય છે. અને જેના જીવનમાં ધર્મ છે, નિયમ છે, એ સુખી જ થવાનું. મહારાજ ભક્તોને એમ કે, ભક્તો તમે ખાલી મારે ધર્મનું આચરણ કરવું છે, આટલો સંકલ્પ કરી અને ઘરે જતા હો અને રસ્તામાં તમારું મૃત્યુ થઈ જાય તો સંકલ્પ કર્યો ને ધર્મ પાળવાનો, એ સંકલ્પ એ કરી તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે. ખાલી ધર્મ પાળવાનો સંકલ્પ કરે તોય જીવને સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો પાળે એને શું મળે? ધર્મથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ સુખ આપનારી છે. અધર્મથી મેળવેલી સંપત્તિ એ દુઃખનું કારણ છે. ધર્મ એ જ શાશ્વત સુખનું કારણ છે. માટે ધન મેળવવાની ઈચ્છાથી પણ ધર્મનો ત્યાગ ભગવાનના ભક્તએ ક્યારેય ન કરવો. ભગવાને આપણને સંપત્તિ આપી હોય, ઉત્સવાદ ઉત્સવમ યાન્તિ, સ્વર્ગાત સ્વર્ગમ, સુખાત સુખમ, શ્રદ્ધાનાશ્ચ શાંતાશ્ચ ધનાઢ્યા ધર્મકારિણ. હે આશ્રિતો, જે શ્રદ્ધાવાન, શાંત, ધનવાન અને ધાર્મિક પુરુષોને ત્યાં વારંવાર ઉત્સવો ઉપર ઉત્સવો ઉજવાતા હોય, એવો વારંવાર સ્વર્ગના અધિકારી બને છે. હંમેશા એ ભક્તો સુખનો અનુભવ કરે છે. વારંવાર ધર્મના અનુષ્ઠાનથી જ સંતાનોની ધાર્મિક વૃદ્ધિ થાય છે. કહેતા એના વંશનો ક્યારેય ઉચ્છેદ થતો નથી. ધર્મથી જ ધન મળે છે, ધર્મથી જ વિષય ભોગની પ્રાપ્તિ થાય, ધર્મથી જ સુખ મળે છે, ધર્મથી જ યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય, ઇન્દ્રિયોના વિષય ભોગની ઈચ્છા હોય તો એ જીવાત્માએ પ્રથમ ધર્મનું આચરણ કરવું. ધર્મના પાલનથી આ જગતમાં કોઈ વસ્તુ દુર્લભ નથી, કોઈ વસ્તુ અશક્ય નથી, એમ અમે ચોક્કસ માનીએ છીએ. આ સ્વામિનારાયણ ભગવાનનો રદગત અભિપ્રાય છે. આ વાત મહારાજ સ્વયં કહે છે કે વિષય ભોગ જોઈએ છે તો તમે ધર્મનું પાલન કરો, ધર્મમાં રહીને વિષયને ભોગવો તો તમને વિષય ભોગ બહુ સરળતાથી મળશે. નિપાન ઇવ મંડૂકઃ સરહ પૂર્ણમિવાંડજઃ શુભ કર્માણિ માયાંતિ વિવશઃ સર્વ સંપદ. ખાબોચામાં રહેલા દેડકાઓ જે રીતે સરોવર તરફ ગતિ કરે, તરસ્યા પક્ષીઓ પરવશ થઈ અને સરોવર તરફ ગતિ કરે, એ રીતે આ જગતની સર્વે સંપત્તિ પરવશ થઈ અને ધર્મનું શુભ આચરણ કરનારા જીવ તરફ ગતિ કરે છે. કેટલો ધર્મનો મહિમા છે. ધર્મ પાલનથી જ રાજ્ય સુખ, ધન, શરીર, આરોગ્ય, અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ મળે છે. આ લોકમાં, પરલોકમાં જે કંઈ સુખ રહેલું છે એ ધર્મને આશ્રીને રહેલું છે. તમારા જીવનમાં ધર્મની વૃદ્ધિ થશે તો સર્વકાળે તમે સમૃદ્ધ થશો. ધર્મનો ક્ષય થશે તો તમારો પણ ક્ષય થશે. માટે ભગવાનના ભક્તએ ધર્મનું આચરણ અવશ્ય કરવું. પ્રશ્ન એ આવે છે કે ધર્મ 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 એટલે શું? મહાપુરુષોએ જેની પ્રશંસા કરી એ ધર્મ છે. ઘણીવાર કહું કથામાં કે મંદિરે દર્શને આવ્યો હોય
પ્રદક્ષિણા કરતો હોય, શિયાળાનો ટાઈમ હોય, કપ થયો હોય, ખાંક થૂ કરી અને પ્રદક્ષિણાની નીચે થૂકે, હવે એને ધર્મ કહેવો કે અધર્મ કહેવો? શું કહેશો એને? નાક સાફ કરી મંદિરના થાંભલેલું છે, એને ભગત કેવો કે અસુર કેવો? પાણીની પરબ હોય ત્યાં કોગળા કરે, એને ધાર્મિક કેવો કે અધાર્મિક કેવો? મંદિરોમાં પણ પરબ ઉપર લખવું પડે કે ગ્લાસ પાણી પીને પાછો મૂકવો, કેમ કે બીક છારો ગજવામાં ઘાલી જાય તો. આપણા ઈષ્ટ દેવે તો દાંતણ લેવાની ના પાડી, અહીંયા તો ગ્લાસ માટે લખવું પડે. લખવાની વાત એક બાજુએ રહી, એને સાંકળથી બાંધીને રાખવો પડે, કોઈ પર્સમાં ન મૂકી જાય. જનરલ બાથરૂમોમાં લાઈટોને જાળીમાં ફિટ કરવા પડે, નહીં તો એ કાઢી જાય કોઈ. તો અહીંયા આપણે કમાવા આવ્યા છીએ કે ગુમાવા આવ્યા છીએ? ભગવાનના ભક્તએ ધર્મ ક્યારેય ન ચૂકવો. એ ધર્મ ઘરમાં હો, મંદિરમાં હો કે જાહેર જીવનમાં હો, જો સ્વામિનારાયણના બધા જ આશ્રિતો ધર્મનું પાલન યથાર્થ જેમ મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું એ પ્રમાણે પાલન કરતા થઈ જાય ને, તો આ બધા જે બોર્ડ મારેલા છે ને, આ ક્યારેય મારવા ન પડે, આપોઆપ. કારણ સ્વામિનારાયણ સંપ્રદાય એ ગુજરાતની અંદર 70% છે. હવે 70% જ સુધરી જાય તો ગંદકી થાય ખરી? પણ આપણે જ લાડુની કોથળીઓ ફેંકીએ છીએ, આપણે જ પાવતીઓ ફાડી અને ફેંકીએ છીએ, ચોકમાં જ ફેંકીએ છીએ. તમે દર્શન કર્યા ત્યાં સુધી તમે ધાર્મિક હતા, પણ પાવતી તમે ચોકમાં નાખી એટલે અધાર્મિક છો. હું એવું માનું છું કે તમે ગંદકી કરી, તમે અસ્વચ્છતા નિર્માણ કરી, તમે કોકને દુઃખ થાય એવું કર્યું, કોકને તકલીફ થાય એવું કર્યું, માટે તમે અધાર્મિક છો. તમે જ્યાં ત્યાં થૂક્યા માટે તમે અધાર્મિક છો. ભગવાનના ભક્તએ ક્રિયાની અંદર બહુ શુદ્ધ થવું. લોકો એવું જ માને માળા કરવી એ જ ધર્મ, એવું નથી. માળા કરવી એ ધર્મ, એ ભક્તિ છે. ધર્મ એ છે કે તમે યોગ્ય રહો, તમે કંઈક સારું કરો, સમાજ માટે સારું કરો, ગામ માટે સારું કરો, દેશ માટે સારું કરો. સ્વચ્છતા અભિયાનની અંદર તમે કંઈક તમારું યોગદાન આપો. અરે હાથમાં સાવરણો ન લો તો કઈ નહીં, તમે તમારા ઘરની અંદર કચરાની ડોલ મૂકતા થાવ, એ ડોલ ટાઈમે ઉકરડે નાખતા થાવ. બસ આટલું કરશો ને તોય બેડો પાર છે. ચોથા માળે રહેતો એટલે કોથળી નાખે સીધી નીચે, એવું જ માને છે કે નીચે દુનિયા છે જ નહીં. ભગવાનના ભક્ત બીજો શું કરે આપણે નથી જોયું. ઘણાને કહીએ ને તો લોકો એમ કે હવે આપણે કેટલું કરવાનું, મારી પડખે છે ને કશું જ રાખતો નથી. મેં કીધું રાખે કે ન રાખે, ભાઈ તું તો રાખ. શરૂઆત આપણે આપણાથી કરીએ. આપણું ભારત સ્વચ્છ ભારત નરેન્દ્ર મોદીનું સૂત્ર છે. એ બચારો એકલો માણસ આખી દુનિયામાં ફરી ફરી આ દેશને ચમકાવવાનો પ્રયાસ કરીએ અને આપણે નવરા બેઠા અહીંયા ગંદકી ફેલાવ્યા કરીએ, કંઈ ન કરીએ તો કંઈ નહીં. એના સ્વચ્છતા અભિયાનમાં થોડોક તો ટેકો આપી એને થોડીક તો હિંમત આપી શકીએ. જાત જાતના વિવાદો, જાત જાતના આંદોલનો, જાત જાતની હડતાલો, એમાં ભાગ ન લઈ દેશનો ઉત્થાન થાય, દેશનો વિકાસ થાય, એના માટે તો આપણે કંઈક કરી શકીએ. આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે ધાર્મિક છીએ. કોક આપણને કે અને હુડ હુડ કરતા ચડી જઈએ, એ આપણી પ્રકૃતિ. આપણે જ્ઞાની છીએ, આપણે અનાજ ખાઈએ છીએ. ધર્મ અને અધર્મની ભેદ રેખા એ આપણને ખબર હોવી જોઈએ. કચરું ક્યાં નાખવું ક્યાં ન નાખવું
એ જ્ઞાન એ સહજ છે. ઉતારાઓની અંદર આપણે રહેતા હોઈએ તો આપણી ફરજ છે, આપણા ભગવાનના ઉતારા છે, આ વડતાલ ધામના ઉતારા છે. આપણે કદાચ વાળી નાખીએ તો સારું કોનું દેખાશે? લક્ષ્મીનારાયણ દેવનું સારું દેખાશે. એટલે ભગવાનના ભક્તએ ધર્મ પાલનની બાબતમાં બહુ દ્રઢ થવું. જ્યાં ત્યાં ગંદકી ન કરવી, જ્યાં ત્યાં થૂકવું નહીં, સ્વચ્છતા રાખવી, પર્યાવરણને નુકસાન થાય એવું કંઈ ન કરવું, એ ધર્મ છે. જેટલો ધર્મ રાખશો એટલા જ તમે સુખિયા થશો. જે મનુષ્યો શ્રુતિ અને સ્મૃતિમાં કહેલા ધર્મ અનુસાર જીવન જીવે છે એ આલોક અને પરલોકમાં મહાન કીર્તિને પામે છે. ઉત્તમ સુખના એ લોકો અધિકારી બને છે. ભગવાન શ્રી હરિ બતાવે છે કે એકમાત્ર ધર્મ જ જીવનો સાચો મિત્ર છે. કારણ શરીરનો નાશ થાય ને એની સાથે પાછળ પાછળ ધર્મ જ જાય, બાકી બધા જ પદાર્થો અહીંયા જ રહે છે. એકલો ધર્મ જ આ જીવની સાથે ચાલે છે. ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ કર્મના મનસા વાચા તતો ધર્મ ચરેત પુમા. મન વચન કર્મે કરી મનુષ્ય ધર્મનું આચરણ કરવું. કામ ક્રોધનો વેગ ઉદ્વેગ ભય લોભ કે પોતાના પ્રાણની રક્ષાને અર્થે પણ ક્યારેય અધર્મનું આચરણ ન કરવું. ધર્મનું આચરણ કરવામાં કષ્ટ પડે તો પણ ક્યારેય પોતાના મનને અધર્મમાં જોડવું નહીં. કારણ અધર્મમય જીવન જીવનારા દુરાચારી પુરુષોને અંતે અવશ્ય દુઃખ જ મળે છે. બુદ્ધિશાળી જે પુરુષ છે એને એમ જ માનવું કે મારું મૃત્યુ નજીક જ છે, હું ધર્મનું પાલન કરી લઉં. ભગવાન શ્રી હરિ પોતાના આશ્રિતોને બતાવે કે જે માણસનો એક દિવસ ધર્મના અનુષ્ઠાન વિનાનો વીતે તે મનુષ્ય ધમણની માફક માત્ર વ્યર્થ શ્વાસ લે છે. ભિક્ષા પાત્ર લઈ અને ભીખ માંગીને જીવન જીવવું જો ધર્મનું રક્ષણ થતું હોય તો એમ માનવું હું મહાન ધનવાન છું. કારણ ધર્મ એ જ સાધુ પુરુષોનું સાચું ધન છે. નીતિપૂર્વકનું જીવન એ ધર્મ છે. અણહકનું ન લેવું એ ધર્મ છે. હમણાં એક છોકરો મળ્યો મને કે સ્વામી અરજી કરવી છે. મેં કીધું શાની? તો કે વડોદરામાં પેલા હાઉસિંગ બોર્ડે બધા મકાનો બનાવે ને એમાં ફાળવી દે છે. મેં કીધું તને કઈ ખોટ છે? તો કે ના, ખોટ સરસ મજાના બંગલાઓ છે, બહુ ભગવાને આપ્યું. તો મેં કીધું ભાઈ એ જેના માટે બનાવે એને લેવા દે ને. તો કે બધાય લે છે. મેં કીધું બધા ભલે ને લેતા, પણ તું સ્વામિનારાયણનો ભગત છે, તારાથી ન લેવાય. દુનિયાને જે કરવું હોય એ કરે. મહારાજની આજ્ઞા છે અણહકનું ન લેવું. જે આપણું નથી એમાં શા માટે આપણે ચાંચ મારવી? એ લઈને તમે સુખિયા થવાના છો. દુખી કેમ છે? તો કે બધાને શોર્ટકટમાં સુખી થઈ જવું છે, બધાને શોર્ટકટમાં પૈસા વાળા થવું છે. પરિણામે સમાજ દુખી થતો જાય છે. સ્વામિનારાયણ ભગવાન બતાવે રાજ વૈભવાદી સર્વોત્કૃષ્ટ સમૃદ્ધિની ઈચ્છા ધરાવનારે ધર્મપરાયણ થવું. અમૃત સ્વર્ગનો ત્યાગ ન કરે એમ ધન સંપત્તિ એ ક્યારેય ધર્મનો ત્યાગ કરતી નથી. ધર્મ પાલનનો બહુ મોટો મહિમા છે. સાધારણ ધર્મ, ક્ષમા, દયા, અસૂયા, ત્યાગ, પવિત્રતા આપણે હરિગીતાની અંદર સાંભળી ગયા છે, વિવેચનમાં નથી ઉતરવું. સાધારણ ધર્મ બીજો છે વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ,
ગૌણ ધર્મ, નૈમિત્તિક ધર્મ, એમાં મહારાજે સાધારણ ધર્મ ઉપર છણાવટ કરી કે આ બધી જ વસ્તુ ભગવાનના ભક્તમાં જોઈએ. ક્ષમા જોઈએ, એની અંદર દયા જોઈએ, અનસૂયા જોઈએ, શૌચ કહેતા પવિત્રતા જોઈએ, અનાયાસ કહેતા વ્રતાદિકનું પાલન કરતો હોવો જોઈએ. શાસ્ત્રએ પ્રશંસા કરી હોય એવા કર્મનું અનુષ્ઠાન કરતો હોવો જોઈએ. ઉદાર મનથી પોતાના અલ્પ સરખા પદાર્થમાંથી પણ કંઈક ને કંઈક સત્પાત્રમાં દાન આપતો હોવો જોઈએ. નિસ્પૃહ હોવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન કે હે ભક્તજનો, આ પ્રમાણે સમગ્ર જગતને ધારણ કરનાર ધર્મનું લક્ષણ મહાત્મ્ય સહિત અમે તમને યથાર્થપણે કહ્યું છે. હવે એ ધર્મ કઈ રીતે પ્રાપ્ત થાય, ધર્મ પ્રાપ્તિનું સાધન તમને બતાવું. ધર્મ કઈ રીતે મળે છે? પાળવું છે તો પહેલું જ સાધન ધર્મ પ્રાપ્તિ માટેનું છે શ્રદ્ધા. શ્રદ્ધા ન હોય તો ધર્મ પળાતો નથી. શ્રદ્ધાહીનને ક્યારેય ધર્મની સિદ્ધિ થતી નથી. કોઈ શરીરને અનેક પ્રકારના કષ્ટ આપે, અઢળક સંપત્તિ વાપરે, પણ જો ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ધર્મની સિદ્ધિ થતી નથી. પોતાનું સર્વસ્વ સમર્પિત કરે, પણ જો અંતરમાં શ્રદ્ધા ન હોય તો સમર્પિત કર્યાનું ફળ મળતું નથી. માટે મનુષ્ય સર્વપ્રથમ શ્રદ્ધાવાન થવું. શાસ્ત્ર પ્રત્યે, ભગવાન પ્રત્યે, સાધુ પ્રત્યે, ભગવાનના ભક્તો પ્રત્યે, ધર્મ પ્રત્યે સર્વપ્રથમ શ્રદ્ધાવાન થવું. શ્રદ્ધા એ જ્ઞાન અને વૈરાગ્યની માં છે. શ્રદ્ધાથી જ ધર્મ સિદ્ધ થાય છે. નિર્ધન હોવા છતાંય શ્રદ્ધાવાન બ્રાહ્મણો સ્વર્ગને પામ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું એકમાત્ર સાધન એ શ્રદ્ધા છે. ભલે શાસ્ત્રોક્ત કર્મનું અનુષ્ઠાન કરતો હોય, પણ જો શ્રદ્ધા ન હોય, શ્રદ્ધા રહિત દાન કરતો હોય તો એ દાન નકામું છે, એ કર્મ નકામું છે.